પ્રણામ સૌ કોઈને. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરિયણમ, નમો ઉજ્જાયણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદય જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એસો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર જોયા બાદ સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું, જેની અંદર માર્ગણા સ્થાનક વિશે આપણે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ માર્ગણા સ્થાનકો વિશે અલ્પ બહુતો આ લાસ્ટ દ્વાર જે છે આ ચેપ્ટરનું, તેના પર વિચારણા કરી રહ્યા હતા. એની અંદર લાસ્ટ ક્લાસમાં આપણે કઈ કઈ માર્ગણા જોઈ? કાય માર્ગણા, યોગ માર્ગણા અને વેદ માર્ગણા. આના વિશે વિચારણા કરી અલ્પ બહુત્વની. પછી હવે આજે આપણે જ્ઞાન માર્ગણા વિશે અલ્પ બહુત્વ જોવાના છીએ. એના માટે આપણે ગાથા ગ્રહણ કરીએ. આમ તો આપણે ગાથા ગ્રહણ કરેલ હતી, એની અંદરની જ કન્ટિન્યુએશન વાળી છે. ગાથા ગ્રહણ કરીએ. હાથ જોડીને ગાથા ગ્રહણ કરશો. માણી કોહી માઈ લોભી અહિય મણ નાણીણો થોવા ઓહી અસંખા મઈ સુઓ અહિય સમ અસંખ વિભંગા. આ ગાથાની અંદર આગળ અહીંયા માણી કોઈ માહી લોભી અહિય અહીંયા સુધી બતાવ્યું હતું કશાય માર્ગણાને વિશે અલ્પ બહુત્વ. એની અંદર આપણે એ જોયું કે કોઈ પણ જીવ છે સંસારી કે જે કશાયના ઉદયવાળો છે, એને ચારે ચાર કશાય એક જ સાથે નહીં હોય. એક સમયે એને ચારમાંથી માત્ર કોઈ એક જ કશાયનો ઉદય હોય, પણ બે ત્રણ કે ચારે ચાર એવા એક સાથે ઉદયમાં નહીં હોય. ઉદયમાં જેને પણ હોય કશાય એ ક્યારે હોય? પહેલાથી 9મા ગુણસ્થાનક અથવા તો 10મા ગુણસ્થાનક સુધી. 10મા ગુણસ્થાનકે માત્ર સંજલન લોભનો ઉદય પોસિબલ છે, એ આપણે જાણીએ છીએ. પણ એમાં પણ જે પણ જીવને કશાયનો ઉદય પોસિબલ છે એને એક સાથે એક જ કશાય હોઈ શકે ઉદયમાં, પણ એકથી વધારે કશાય ઉદયમાં નહીં હોય. એટલે એના હિસાબે આપણે આગળ લાસ્ટ ક્લાસની અંદર એ જોયું હતું કે આની અંદર અલ્પ બહુત્વ કોની આધારે બતાવ્યું છે કે એ પર્ટિક્યુલર જે છે કશાયો એમના ટાઈમ ડ્યુરેશન કેટલા છે, એનો અંતર. બધા કેવા છે? બધા એક એક અંતર મુહૂર્ત માટે જ રહે છે, પછી બદલી જાય. એક્ઝામ્પલ માટે માન કશાય એક અંતર મુહૂર્ત માટે રહે, પછી બદલીને બીજો કોઈ કશાય ઉદયમાં આવી જાય. આ રીતે માત્ર અંતર મુહૂર્ત માટે જ રહે છે આ ઉદયમાં. એનામાંથી સૌથી નાનો અંતર મુહૂર્ત માનનો હોય છે કશાયનો, પછી એનાથી મોટો અંતર મુહૂર્ત હોય છે ક્રોધનો, એનાથી મોટો અંતર મુહૂર્ત માયાનો, અને એનાથી મોટો અંતર મુહૂર્ત લોભનો હોય છે, વગેરે આપણે લાસ્ટ ક્લાસમાં જોયું. એના હિસાબે આ અલ્પ બહુત્વ આની અંદર આપણે જાણ્યું. પછી મણ નાણીણો થોવા, અહીંયાથી જ્ઞાન માર્ગણાને વિશે અલ્પ બહુત્વ સ્ટાર્ટ થાય છે, એ આપણે આજે હવે જોવાના છીએ. તો સૌથી પહેલા અહીંયા શું બતાવ્યું? મણ નાણીણો થોવા, એટલે કે સ્ટાર્ટ કોનાથી કર્યું છે? મણ નાણી એટલે કોણ? મનપરે જ્ઞાની. મનપરે જ્ઞાની જીવોને માટે બતાવે છે કે તે જ્ઞાન માર્ગણાની અંદર ટોટલ કેટલા છે? 5 જ્ઞાન ને 3 અજ્ઞાન. તો એ બધા માટે 8/8માંથી સૌથી થોડા કોણ હોય છે? તો મનપરે જ્ઞાની સૌથી ઓછા હોય છે. પછી ઓહી અસંખા. ઓહી એટલે શું? તો અવધિજ્ઞાની. તો અવધિજ્ઞાની જીવો અસંખ્યાતા હોય છે, એટલે કે મનપરે જ્ઞાની કરતા અસંખ્યાત ગુણા વધારે હોય અવધિજ્ઞાની જીવો. પછી મય સુઅ. મય એટલે કે મતિ જ્ઞાન, એટલે મતિ જ્ઞાની જીવો. પછી સુઅ એટલે કે શ્રુત જ્ઞાની જીવો. એમના માટે બતાવ્યું અહિય પણ સમ. અહિય એટલે કે વિશેષાધિક છે. કોના કરતા? તો આ અવધિજ્ઞાની કરતા. અવધિજ્ઞાની કરતા વિશેષાધિક છે, પણ પરસ્પર સમાન છે. સમ એટલે કે સમાન, સરખા. એટલે કે મતિ જ્ઞાની જેટલા જ શ્રુત જ્ઞાની હોય, અથવા તો શ્રુત જ્ઞાની જેટલા છે એટલા જ મતિ જ્ઞાની હોય. પછી આગળ બતાવે છે અસંખ વિભંગા. તો મતિ જ્ઞાની કહો કે પછી શ્રુત જ્ઞાની કહો, એના કરતા અસંખ્યાત ગુણા હોય છે વિભંગ જ્ઞાની જીવો. પછી આગળ નેક્સ્ટ ગાથા છે એ ગ્રહણ કરીએ. આની અંદર
જ્ઞાન માર્ગણાનું કન્ટિન્યુએશન થાય છે અને આપણને જ્ઞાન માર્ગણા ભણવાની છે, એટલે આ ગાથા ગ્રહણ કરવાની. હાથ જોડીને ગ્રહણ કરશો. કેવલીણો હણંત ગુણ મયી સુવ અન્નાણી હણંત ગુણ તુલ્લા સુહુમ થોવા પરિહાર શંખ અહખાય શંખ ગુણ. હવે આ ગાથાની અંદર સ્ટાર્ટિંગમાં અહીંયાથી કેવલ જ્ઞાની જીવોને માટે બતાવ્યું છે, એટલે કે જ્ઞાન માર્ગણા કન્ટિન્યુ થાય છે. અહીંયામાં શું બતાવ્યું? કેવલીણો અનંત ગુણ. કેવલીણો એટલે કેવલ જ્ઞાની જીવો, તે કેટલા છે? તો અનંત ગુણા છે. અહીંયા સંધિ થઈને અનોલોપ થઈ ગયું છે. તો અનંત ગુણા એટલે કે અનંત ગુણા છે. કોના કરતા? તો અહીંયા જે પ્રીવિયસ હતું, વિભંગ જ્ઞાની જીવો કરતા અનંત ગુણા હોય છે કેવલ જ્ઞાની જીવો. પછી આગળ બતાવે છે મયી સુવ અન્નાણી. અન્નાણી છે એટલે અજ્ઞાન. કયા? તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. મય એટલે કે આપણે અહીંયા જ જાણ્યું, મય એટલે કે મતિ, સુવ એટલે કે શ્રુત. એ બંને કેવા છે? તો અજ્ઞાન. તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાની જીવો તે જે છે તેઓ અનંત ગુણા એટલે કે અનંત ગુણા છે, અનંત ગુણા છે. કોના કરતા? તો પ્રીવિયસ અહીંયા જે છે કેવલ જ્ઞાની. તો કેવલ જ્ઞાની કરતા અનંત ગુણા હોય છે મતિ અજ્ઞાની જીવો અને શ્રુત અજ્ઞાની જીવો. તે બંને કેવલ જ્ઞાની જીવો કરતા અનંત ગુણા હોય છે, પણ પરસ્પર તુલ્ય એટલે કે સરખા, તુલ્ય હોય છે આપસમાં. મતિ અજ્ઞાની નો નંબર ઇક્વલ્સ ટુ શ્રુત અજ્ઞાની નો નંબર. એમ અહીંયા સુધી જ્ઞાન માર્ગણા કમ્પ્લીટ થઈ ગઈ. હવે અહીંયાથી સંયમ માર્ગણા સ્ટાર્ટ કરે છે. તો એ આપણે ગાથાગ્રહણ કરી છે એટલે આનો પણ અર્થ જોઈ લઈએ. શું છે? સુહુમાં થોવા એટલે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા સૌથી થોડા હોય છે સંયમ માર્ગણામાં. સંયમ માર્ગણામાં ટોટલ કેટલા છે? 7. એનામાંથી સૌથી થોડા હોય છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા. પછી પરિહાર શંખ એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા સંખ્યાત ગુણા હોય છે. પછી અહખાય શંખ ગુણા, યથાખ્યાત ચારિત્ર વાળા જે છે તે પણ સંખ્યાત ગુણા હોય છે અધિક. હવે એ બધું જે છે તે આપણે આગળ જોશું. નેક્સ્ટ જે આ છે સંયમ માર્ગણા એ જોવાના હશું ત્યારે. પણ હમણાં હવે અહીંયાથી મણનાણીનોથી કરીને તુલ્લા સુધી આટલું જે છે તે છે જ્ઞાન માર્ગણાને વિશે અલ્પ બહુતો, તે આપણે જોઈ લઈએ. એક હેન્ડ રેસ છે, બોલો. જી પ્રણામ. આપ સમજાવો પછી એ સમજાવજો કે આપણે આ બધું અલ્પ બહુત્વ છે એ સમજીને આપણે એમાંથી બોધ શું ગ્રહણ કરવાનો આપણા માટે? હા ભલે. હવે આ જ્ઞાન માર્ગણાને વિશે આપણે જોઈએ અલ્પ બહુતો. જ્ઞાન માર્ગણા છે એની અંદર શું બતાવ્યું ગાથામાં? મણનાણીનો એટલે કે મન પરજ્ઞાની જે છે તે સૌથી થોડા હોય છે. પછી એના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે અવધિ જ્ઞાની જીવો. અવધિ જ્ઞાની જીવો કરતા વિશેષાધિક હોય છે મતિ જ્ઞાની જીવો. એ જ રીતે અવધિ જ્ઞાની કરતા વિશેષ અધિક હોય છે શ્રુત જ્ઞાની જીવો. પણ મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાની તેઓ પરસ્પર તુલ્ય હોય છે એટલે સરખા હોય છે. પછી મતિ જ્ઞાની કરતા અથવા તો શુદ્ધ જ્ઞાની કરતા એ બંને જે છે એમના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે વિભંગ જ્ઞાની જીવો. વિભંગ જ્ઞાની જીવો કરતા અનંત ગુણા વધારે હોય છે કેવલ જ્ઞાની જીવો, અને કેવલ જ્ઞાની જીવો કરતા અનંત ગુણા હોય છે મતિ અજ્ઞાની જીવો કહો કે પછી શ્રુત અજ્ઞાની જીવો. પણ આ બંને જીવો પરસ્પર તુલ્ય કે સરખા હોય છે. મતિ અજ્ઞાનીનો નંબર ઇક્વલ્સ ટુ શ્રુત અજ્ઞાનીનો નંબર. એમ આ રીતે બતાવ્યું છે. હવે આની અંદર આપણે જો વિચારીએ તો મન પરજ્ઞાની જીવો સૌથી ઓછા કેમ બતાવ્યા છે? કારણ મન પરજ્ઞાન એમને બધા જીવોને પ્રગટી નહીં શકે, એ માત્ર ગણતરીના એવા કેટલાક હોય જીવો એમને જોઈ શકે. એમાં પણ મન પરજ્ઞાન પ્રગટાવવા માટે કન્ડિશન્સ કેવી છે? પહેલા તો એ મનુષ્ય ગતિવાળા જીવો હોવા જોઈએ. એ પણ કેવા? પર્યાપ્ત એવા સંગની મનુષ્ય ગર્ભજ એવા હોવા જોઈએ. અને એમાં પણ સર્વવીર્તિધર હોવા જોઈએ. એમાં તે સર્વવીર્તિધર હોય તો 7મે ગુણસ્થાનકે તેઓ પહોંચે ને પછી મન પરજ્ઞાન તેઓએ પ્રગટાવ્યું હોય, એના બાદ 6 થી 12મે ગુણસ્થાનકે તેઓ મન પરજ્ઞાની હોઈ શકે છે. એમ પણ સૌથી થોડા કેમ છે?
કારણ કઈ 7મે ગુણસ્થાનકે જે પહોંચ્યા એ બધા જ ને મનપરે જ્ઞાન પ્રગટે જેવું કોઈ જરૂરી નથી. એ મનપરે જ્ઞાન એક પ્રકારની લબ્ધિ છે અને એ માત્ર અપ્રમત એવા સંયમી જીવોને જ પ્રગટી શકે છે, અને એ પણ બધા જ અપ્રમત સંયમીને પ્રગટે જ મનપરે જ્ઞાન એવું જરૂરી નથી. એના હિસાબે એ જે છે મનપરે જ્ઞાની જીવો તે સૌથી ઓછા બતાવ્યા છે આખા જ્ઞાન માર્ગણામાંથી વિચારીએ તો. પછી તેના કરતા અસંખ્યાત ગુણા અવધિ જ્ઞાની જીવો છે. મનપરે જ્ઞાની કરતા અસંખ્યાત ગુણા વધારે અવધિ જ્ઞાની જીવો છે. એ શાને માટે? કારણ હવે આપણે વિચારીએ મનપરે જ્ઞાન ક્યાં હોતું? માત્ર મનુષ્ય ગતિમાં. પણ અવધિ જ્ઞાન ક્યાં હોઈ શકે? તો ચારે ગતિમાં પોસિબલ છે. મનુષ્ય જે હોય પર્યાપ્ત સંઘની પંચેન્દ્ર એવા મનુષ્યો ગર્ભજ, એમને અવધિ જ્ઞાન પ્રગટી શકે છે. પછી દેવનાર્કીઓ જે સમકીતી હોય એમને પણ અવધિ જ્ઞાન એમના ભાવોના હિસાબે હોય છે. પછી સંઘની તિર્યંશ પંચેન્દ્રિય કેટલાક એવા હોય ગર્ભજ, તેઓને પણ અવધિ જ્ઞાન પ્રગટેલું હોઈ શકે, સમકીતી એવા તેઓને. અને એઓ નોન યુગલિક હોવા જોઈએ, જે મનુષ્ય છે કે પછી આ તિર્યન છે એમને. કારણ જે યુગલિક હોય એમને અવધિ જ્ઞાન નથી હોતું એમ. એટલે એના હિસાબે શું છે, ચારે ચાર ગતિ વાળા જીવોને અવધિ જ્ઞાન પોસિબલ છે. અને આ જે મનપરે જ્ઞાન છે એ માત્ર મનુષ્ય ગતિ વાળાને જ પોસિબલ હતું, એમાંય ગણતરીના એવા કેટલાકને માત્ર. એના હિસાબે આ જે છે મનપરે જ્ઞાન વાળા જીવો એમના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે અવધિ જ્ઞાની જીવો. અને બીજું, અવધિ જ્ઞાની જીવોની અંદર આપણે ચારે ચાર ગતિવાળા જીવો સમજ્યા, એનામાંથી દેવ અને નારકી જે સમકીતી હોય એ બધાને કમ્પલસરી અવધિ જ્ઞાન હોય જ. પણ મનુષ્ય અને તિર્યંશ જે સમ્યક્તિ હોય એ બધાને અવધિ જ્ઞાન હોય એવું જરૂરી નથી, પણ કેટલાકને હોઈ શકે છે. મનુષ્ય અને તિર્યંશ ગતિવાળાને સમકીતી એવા જે હોય તેમને અવધિ જ્ઞાન કેટલાકને હોઈ શકે, પણ બધા ચારે ચાર ગતિના એડ કરી લઈએ તો આ મનપરે જ્ઞાની કરતા તેઓ અસંખ્યાત ગુણા થઈ જાય છે અવધિ જ્ઞાની જીવો. પછી નેક્સ્ટ અહીંયા વિચારીએ, અવધિ જ્ઞાની જીવો કરતા વિશેષ અધિક હોય છે મતિ જ્ઞાની જીવો અને શ્રુત જ્ઞાની જીવો. એ શાને માટે એવું? કારણ જે અવધિ જ્ઞાની જીવો હોય એમને કમ્પલસરી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને હોવાના જ છે. કારણ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કોને હોય? કે સમકીતી જીવોને. અને અવધિ જ્ઞાન કોને હોય? એ પણ સમકીતી જીવોને જ હોય. પણ જે સમકીતી હોય મનુષ્ય અને તિર્યંશ એ બધાને અવધિ જ્ઞાન હોય જ એવું કઈ જરૂરી નથી. દેવ નારકીને જરૂરી છે કે જે પણ દેવ અથવા તો નારકીને સમ્યક્ત્વ હોય તો પછી એમને અવધિ જ્ઞાન હોય જ, અને એમને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પણ હોય જ. એ જરૂરી છે દેવ અને નરક ગતિને માટે, પણ તિર્યંશ અને મનુષ્ય ગતિને માટે એ જરૂરી નથી. જે સમકીતી એવા તિર્યંશ હોય કે જે સમકીતી એવા મનુષ્ય હોય એમને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય જ કમ્પલસરી, પણ એ બધા જ ને અવધિ જ્ઞાન હોય જ એવું કોઈ નિયમ નથી. એના હિસાબે આપણે શું સમજી શક્યા કે જે અવધિ જ્ઞાની હોય એમને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પણ હોય, પણ જે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વાળા છે એમને અવધિ જ્ઞાન હોય જેવું જરૂરી નથી. એના હિસાબે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વાળા જે જીવ છે એ વધારે થઈ ગયા ને નંબરમાં અવધિ જ્ઞાની કરતા. એના જ હિસાબે અહીંયા બતાવ્યું છે કે તેઓની ક્વોન્ટિટી કેટલી છે? તો વિશેષ અધિક છે. અને પરસ્પર તુલ્ય કેમ બતાવ્યું? વિશેષ અધિક તો છે અવધિ જ્ઞાન કરતા, પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને પરસ્પર તુલ્ય એટલે કે ઇક્વલ કેમ છે? કારણ આ બંને એવા છે, મતિ અને શ્રુત એ બંને ભેગા હોય જ છે. બીજા કોઈ જ્ઞાન કે એવા હોય એ હોય પણ કે ન પણ હોય, પણ આ મતિ અને શ્રુત જે છે એ કમ્પલસરી હોય જ છે બધાને. જો એ સમકીતી હોય તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કહેવાય, અને સમ્યક તો રહિત હોય તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન કહેવાય. પણ બંને ભેગા હોય જ છે યુગલિક મનુષ્યની જેમ, બંને સહચારી જ સમજી લેવાના. અને ક્યારે પણ છદ્મસ્ત એવો કોઈ પણ જીવ નહીં હોય કે જેની પાસે મતિ જ્ઞાન નહીં હોય અને શ્રુત જ્ઞાન જ હોય માત્ર, એવું કોઈ નહીં હોય. અને એવું પણ નહીં હોય કે જેની પાસે મતિ જ્ઞાન છે કે શ્રુત જ્ઞાન નથી, એવું પણ નહીં હોય છદ્મસ્ત જીવ. એમાં પણ આપણને એ સમજવાનું, જો એ સમકીતી હોય તો આ બંનેમાંથી બંને હોવાના, અને જો એ નોન સમકીતી હોય એટલે સમ્યક તો રહિત હોય તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન આ બંને જે છે એ એને હોવાના છે.
એટલે સમ્યક્ત્વ રહિત એવો કોઈ જીવ હોય તો એને એવું નહીં મળે કે જેને માત્ર મતિ અજ્ઞાન છે કે શ્રુત અજ્ઞાન છે, બંને ભેગા હોય જ છે એને. જે રીતે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને ભેગા હોય છે સમકીતી જીવને, એ રીતે કોઈ નોન સમ્યક્ત્વ એટલે કે સમ્યક્ત્વ રહિત એવા જીવને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન બંને ભેગા હોય જ છે. મતિ અને શ્રુત બંનેને સહચારી બતાવ્યા છે, ભલે સમ્યક્ત્વ વાળો હોય કે સમ્યક્ત્વ રહિત હોય તો પણ આ છે. બોલો, એક હેન્ડ રેસ છે. પ્રણામ. તો આપણે પહેલા કર્મગ્રંથમાં કેમ એવી રીતે આવ્યું હતું કે મતિ હોય, અરે શ્રુત હોય ને મતિ હોવું જરૂરી છે, પણ જેને મતિ હોય, મતિ જ્ઞાન એને શ્રુત જ્ઞાન હોય જ એવું જરૂરી નથી, એવું કહ્યું હતું. ને આપણે અહીંયા સહચારી કહીએ છીએ કે મતિ હોય તો શ્રુત હોય જ. નહીં, એવું નહીં હતું. ત્યાં મતિ હોય તો શ્રુત હોય જ છે, એવું જરૂરી નથી, એવું નથી. મને એવું ખ્યાલ છે કર્મગ્રંથ 1માં આપણે એવું આવતું હતું કે શ્રુત હોય તો મતિ હોય જ, પણ મતિ હોય એટલે શ્રુત હોય જ એવું જોઈ લઈશ. ઠીક છે, મને એવું યાદ હતું એટલે મેં પૂછ્યું. હા હા, બોલો, બીજો હેન્ડ રેસ છે. પ્રણામ ગુરુજી. ગુરુજી, મેં પણ પહેલા કર્મગ્રંથમાં એમ જ સાંભળ્યું હતું કે મતિ જ્ઞાન હોય તો શ્રુત જ્ઞાન હોવું જરૂરી નથી, પણ શ્રુત જ્ઞાન હોય તો મતિ જ્ઞાન હોય જ. એમાં કેવું છે, એવું જરૂરી છે બંનેને. એમ કહ્યું છે કે નિગોદ વાળા જીવ છે એમને પણ મતિ અને શ્રુત અજ્ઞાન હોય જ છે. એટલે આવું કોઈ જીવ હોતું નથી કે જેને માત્ર મતિ જ હોય અને શ્રુત નહીં હોય એવા. એટલે ગુરુજી, મતિ અને શ્રુત સાથે જ હોય એવો નિયમ જ છે ને? હા, મિનિમમ પણ આપણે જાણીએ ને જો જ્ઞાનને, તો આ જે માર્ગણા છે એની અંદર, તો આપણે દંડક પ્રકરણની અંદર પણ ભણ્યા હશું. એમની અંદર કેવું જ હતું કે જ્ઞાન માર્ગણા અથવા તો જ્ઞાન દ્વાર જે હતું એની અંદર એકલો માત્ર જ્ઞાન કોઈને જો હોય તો એ માત્ર કેવલ જ્ઞાન, પણ બે જ્ઞાન જો હોય તો મતિ અને શ્રુત જ્ઞાન અથવા તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એમ. પછી ત્રણ જ્ઞાન જો હોય તો મતિ, શ્રુત અને અવધિ, અથવા તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એમ, અથવા તો મનોપર્ય જ્ઞાન, અવધિ જ્ઞાન વગર. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન, એ ત્રણ. જો ચાર હોય તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એમ. અને પાંચે પાંચ કોઈને એક સાથે નહીં હોય, પણ એક હોય કે બે હોય કે ત્રણ હોય કે ચાર હોય એટલા. અને એમાં જો એક હોય તો માત્ર કેવલ જ્ઞાન એવું બતાવેલ છે. અને બોલો, હેન્ડ રેસ છે. સર, એકચ્યુઅલી આપણે એવું સમજાતા કે મતિ અજ્ઞાન નિગોદના જીવ પણ હોય, પણ એમને શ્રુત અજ્ઞાન ન હોઈ શકે, તો એના માટે એવું કન્ફ્યુઝન થઈ શકે છે. પણ મને લાગે છે ક્વોન્ટિટીમાં ફરક હોઈ શકે કે મતિ જ્ઞાનની જેટલી અલ્પ માત્રામાં બી ખુલ્લું હોય જ્ઞાન, તો પછી શ્રુત જ્ઞાન બી હોય પણ એની કદાચ બહુ ન ગણ્ય જીવ એની ગણતરી હોય એવું કંઈ થઈ શકે. એટલે કે એની હોવું જરૂરી છે પણ એની ક્વોન્ટિટીમાં બહુ ફરક હશે. અથવા આપણને એમ પણ થાય કે નિગોદના જીવને તો શ્રુત મળ્યું જ નથી, તો અશ્રુત અજ્ઞાન કેવી રીતે હોઈ શકે? એ બરાબર છે, પણ બંને સહચારીની જેમ ભેગા હોય જ છે બધાને. એટલે આપણે જે કદાચ પ્રોપોર્શન, એ રીતે પ્રોપોર્શન એનું જે શુદ્ધ જ્ઞાન વણીય કર્મ એનું ક્ષમ ઓછું એ રીતે કહેવાય. હા, એટલે કદાચ એ જ રીતે લેવાતું હશે કે એ લોકોનું પ્રપોર્શન બહુ જ, હા, એટલે એકદમ થોડાક ભાગમાં બી એકદમ ન જેવું પણ ખુલ્લું રહે છે એવું કદાચ આપણે સમજી શકીએ, પણ હોય સહચારી. જી જી, આભાર. કારણ જો એમ નહીં હોય તો પછી અહીંયા અલ્પબહુત્વની અંદર ગડબડ થઈ જાય, પરસ્પર તુલ્ય હોય જ નહીં પછી. કારણ નિગોદના જીવોની અપેક્ષાએ જ અહીંયા અનંત ગુણા બતાવ્યા છે. અને જો નિગોદિયા અને શ્રુત અજ્ઞાન નહીં હોય તો શ્રુત અજ્ઞાન અહીંયા પછી આવી જાય, વિભંગ જ્ઞાની અને કેવલ જ્ઞાનીની વચમાં. એટલે બહુ જ અલ્પ માત્રામાં આપણને સમજવું એવી રીતે સમજી શકાય. હા જી જી, આભાર. જી. ને આ પહેલા કર્મગ્રંથની અંદર જે બતાવેલું છે એના વિશે જે વાત છે, જે એની અંદર કયા જ્ઞાન પછી કયો જ્ઞાન થાય એનું ક્રમ દર્શાવતા એ બતાવ્યું છે કે મતિ જ્ઞાન થયા બાદ શ્રુત જ્ઞાન થાય. એની અપેક્ષા એ રીતે બતાવી હશે કે એક અમુક પદાર્થના રિલેટેડ એવો શ્રુત જ્ઞાન જો થઈ ગયું હોય તો એના જ રિલેટેડ એવો મતિ જ્ઞાન પહેલા થઈ જ ગયેલું હોય તો જ પછી શ્રુત જ્ઞાન હોય.
એની અપેક્ષાએ કહ્યું કે શ્રુત જ્ઞાન હોય તો મતિ જ્ઞાન હોય જ. પણ એ ક્રમ મુજબ જો આપણે જઈએ તો પહેલા મતિ જ્ઞાન થયું, પછી એ વસ્તુ રિલેટેડ શ્રુત જ્ઞાન થયું. તો એ રીતે આપણે જો વિચારીએ તો એ પર્ટિક્યુલર વસ્તુ રિલેટેડ એવો મતિ જ્ઞાન જો થયેલું હોય તો એવું જરૂરી નથી કે શ્રુત જ્ઞાન થયેલું હોય જ. એટલે એ જે છે જે બતાવ્યું હતું એ માત્ર એક ક્રમને દર્શાવવા માટે બતાવ્યું છે. એમાં એ રીતે પણ વિશેષ આવશ્યક ભાષ્યની ગાથા નંબર 105 નો રેફરન્સ આપીને બતાવ્યો છે કે મયી પૂર્વમ સુયમ ઉત્તમ ન મયી સુય પુવ્વીયા. એટલે એ ક્રમ દર્શાવતા શું બતાવ્યું? એટલે પહેલા મતિ જ્ઞાન અને પછી શ્રુત જ્ઞાન એ રીતે બતાવ્યું છે. પણ પહેલા શ્રુત જ્ઞાન પછી મતિ જ્ઞાન થાય એ રીતે નથી. આ ગાથાનો અર્થ એ થાય છે. એ જ અહીંયા ક્રમ દર્શાવવા માટે માત્ર બતાવ્યું છે, પણ એ નથી દર્શાવ્યું કે પર્ટિક્યુલર જીવને મતિ જ્ઞાન છે અને શ્રુત જ્ઞાન હોય જ નહીં સંપૂર્ણપણે. એ નથી દર્શાવ્યું, એમ સમજવાનું. અને શ્રુત જ્ઞાન પણ આપણે આગળ જોયેલું છે કે એકેન્દ્રિય વગેરે જે જીવો છે એમને વિશે શ્રુત જ્ઞાન કઈ રીતે જાણવું આપણને, એટલે કે શ્રુત અજ્ઞાન જે બતાવે છે એ કઈ રીતે જાણવું, કે સંજ્ઞા હોય કે પછી એ શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયક્ષમની અપેક્ષા એ સમજવાનું. એવું કોઈ પણ જીવ નહીં હોય કે જેને મતિ જ્ઞાનાવર્ણીય અને શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો સંપૂર્ણપણે ઉદય હોય જ ક્ષયક્ષમ વિનાનું. એવું પોસિબલ નથી. દરેક જે પણ સંસારી જીવો છે, છદ્મસ્ત દરેક જીવને મતિ જ્ઞાનાવર્ણીય અને શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો તો ક્ષયક્ષમ હોવાનું જ છે. એટલે એના હિસાબે શું થઈ જાય એનું મિનિંગ, કે એ જીવોને મતિ જ્ઞાન કહો કે મતિ અજ્ઞાન કહો, એ જ રીતે શ્રુત જ્ઞાન કહો કે શ્રુત અજ્ઞાન કહો, એનું તો ઉગાડ હોવાનું જ છે. એટલે નિગોદને વિશે પણ આપણે વિચારીએ તો અત્યંત અવ્યક્ત એવા પ્રકારનું પણ શ્રુત જ્ઞાન એને હોય જ. શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયક્ષમ રૂપ અવ્યક્ત એવો શ્રુત જ્ઞાન એકેન્દ્રિયોને પણ હોય છે. એ રીતે સમજવાનું. એટલે ઇન શોર્ટ શું છે, દરેક જીવને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન હોય જ, જો એ સમકીતી હોય તો, અને સમ્યક્ત્વ રહિત હોય તો એને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય જ છે. એ રીતે સમજવાનું. તો અવધિ જ્ઞાની કરતા મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાની એ વિશેષાધિક હોય છે, પણ પરસ્પર તેઓ બંને તુલ્ય હોય છે, એટલે સરખા હોય છે. પછી તેના કરતા અસંખ્યાત ગુણા વધારે વિભંગ જ્ઞાની હોય છે. હવે એ વિભંગ જ્ઞાની અસંખ્યાત ગુણા વધારે કેમ બતાવ્યા? કારણ દેવ અને નારકીને વિશે એમની અપેક્ષાએ જો વિચારીએ તો જો દેવ અને નારકી સમ્યક્ત્વી હોય તો પછી તેઓને કમ્પલસરીલી અવધિ જ્ઞાન હોય. પણ જે દેવ અને નારકી સમ્યક્ત્વ રહિત હોય એમને કમ્પલસરી વિભંગ જ્ઞાન હોય છે. અને જેટલા આપણે પ્રોપોર્શન જોઈએ, સમ્યક દૃષ્ટિ એવા દેવો નારકીઓ અને નોન સમકીતી એવા દેવ નારકીઓ, તો સમ્યક્ત્વી કરતા મિથ્યાત્વી ને એવા જે છે નોન સમકીતી એવા દેવ નારકીઓ, એની સંખ્યા અસંખ્યાત ગુણા વધારે હોય છે. એટલે એના હિસાબે વિભંગ જ્ઞાન દેવ અને નારકીઓને જે નોન સમકીતી છે બધાને પોતાના ભાવના હિસાબે હશે જ કમ્પલસરીલી. એના હિસાબે વિભંગ જ્ઞાની જે સંખ્યા જે છે તે અસંખ્યાત ગુણા વધારે થઈ જાય છે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાની કરતા. એમ પછી નેક્સ્ટ જોઈએ તો તેનાથી અનંત ગુણા વધારે હોય છે કેવલ જ્ઞાની જીવો. હવે વિભંગ જ્ઞાની કરતા અનંત ગુણા વધારે કેવલ જ્ઞાની જીવો બતાવ્યા. કેવલ જ્ઞાની જીવો કેટલા છે? અનંતા છે. પણ વિભંગ જ્ઞાની કેટલા છે? એ અનંતા નથી હોતા. અનંતનો જે ફિગર છે એ માત્ર 2 જણને લાગુ પડી શકે છે. એક તો છે સિદ્ધ ભગવંતો અને બીજા છે નિગોદના જીવો. બસ એમના સિવાય અનંત જે છે સંખ્યા એ બીજા કોઈને લાગુ નહીં પડી શકે. અને વિભંગ જ્ઞાની જે છે એ કેવા જીવો હોઈ શકે? તો સંજ્ઞી જીવો હોવાના. વિભંગ જ્ઞાની જે છે તે સંજ્ઞી કોણ હોય? તો માત્ર સંસારની અંદર જે રહેલા હોય એ જ સંજ્ઞી હોઈ શકે. અને આ વિભંગ જ્ઞાની કેવા છે? નોન સમકીતી હોય, એટલે સમ્યક્ત્વ રહિત એવા જીવ છે તે વિભંગ જ્ઞાની અને સંજ્ઞી છે. તો આપણે એમ જો વિચારીએ 2 જણ જે અનંતા છે, કોણ? તો એક સિદ્ધ ભગવંત અને બીજા નિગોદના જીવ. તો નિગોદના જીવ તો અસંજ્ઞી છે અને સિદ્ધ ભગવંત તે સંસારી છે જ નહીં. તો પછી વિભંગ જ્ઞાન એમને કઈ રીતે હોઈ શકે? એટલે કે વિભંગ જ્ઞાની જે જીવ છે એ સંજ્ઞી જ હોય, પણ કેવા છે? તે સંજ્ઞી છે અને સંસારી. પણ આ જે છે કેવલ જ્ઞાની જીવ, એ કેવલ જ્ઞાન કોને કોને હોઈ શકે? તો અહીંયા સંસારની અંદર જે રહેલા હોય 13મા અને 14મા ગુણસ્થાનક વાળા
તેઓને કેવલ જ્ઞાન હોય, પ્લસ સિદ્ધ ભગવંતોને હોય કેવલ જ્ઞાન. અને એ સિદ્ધ ભગવંતો કેટલા નંબરના હોય છે? તો અનંતા હોય છે. અને એ પણ અહીંયા બતાવે છે, સિદ્ધ ભગવંતો મધ્યમ યુક્ત અનંત નામનો એવો 5મો અનંત જેટલા છે. કેટલા પ્રકારના અસંખ્ય અને અનંત, આ બધું આગળ આવવાનું છે આપણને. આ જે છે ગ્રંથ, એની અંદર લાસ્ટમાં આપણે જોવાના છીએ. પણ હમણાં માટે માત્ર એટલું જાણો કે અહીંયા અનંતાના ઘણા પ્રકાર છે. ટોટલ 8 પ્રકારના અનંત હોય છે, અથવા તો 9 પ્રકારે. એમ 8 અથવા 9 કેમ કહ્યું તે પણ આપણે પછી જોશું. પણ હમણાં માટે આટલું સમજો કે પહેલું અનંત જે છે એના કરતા મોટું હોય છે, બીજું અનંત એના કરતા ત્રીજું વધારે મોટું હોય, એના કરતા ચોથું, આ રીતે ક્રમસર હોય. અને 5મા અનંતનું નામ છે મધ્યમ યુક્ત અનંત. એટલા નંબરના હોય છે જીવો સિદ્ધ ભગવંતોના, એટલે કે સિદ્ધના જીવો મધ્યમ યુક્ત અનંત. એ 5મો અનંત જે કહેવાયેલું છે એટલા છે એમ. પણ નિગોદના જીવો કેટલા છે? 8મા અનંત જેટલા. 8મો અનંતનું નામ શું છે? મધ્યમ અનંતાનંત. તો 5મા કરતા 6ઠ્ઠો મોટો હોય, એના કરતા 7મો મોટો, એના કરતા 8મો મોટો. અને અહીંયા 8મા અનંત જેટલા છે નિગોદના જીવો. સિદ્ધ ભગવંતો 5મા અનંત જેટલા છે. એટલે એના હિસાબે સિદ્ધ ભગવંતો અનંત છે એ તો આપણે જાણી લીધું, પણ નિગોદના જીવો કરતા ઓછું અનંત છે, આમનું ઓછા પ્રમાણનું છે આ. એટલે એના હિસાબે સિદ્ધ ભગવંતો જે આ કેવલ જ્ઞાની કેટેગરીની અંદર આવે છે, તેઓ આ નિગોદ જેની અંદર બેસે છે, મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની એ જીવોની કેટેગરીની અંદર, એના કરતા કેવલ જ્ઞાની જીવો ઓછા સમજવાના. બંને તો છે અનંતા અનંતા, પણ કેવા છે? સિદ્ધ ભગવંતો આ નિગોદના જીવો કરતા ઓછા છે. આપણે નવતત્વની અંદર પણ ભણ્યા છીએ. જૈયાઈઓ હિ પૂછા જીર્ણાણમ અગમી ઉત્તરમ તૈયા એકસ નિગોયસ અનંત ભાગોય સિદ્ધિ કહો. એટલે કે જ્યારે પણ ત્રણેય કાળના કોઈ પણ જીવ જ્યારે કોઈ પણ તે ટાઈમના એવા કેવલી ભગવંતોને પૂછે કે હમણાં સુધી કેટલા જીવો સિદ્ધ થયા છે, તો તેઓનું એક જ સ્ટેટમેન્ટ હશે, બધો સેમ ટુ સેમ, સરખો, કોન્સ્ટન્ટ, કે એક નિગોદનો અનંતમાં ભાગ જેટલા જીવો સિદ્ધ થયા છે એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ. એ કોન્સ્ટન્ટ એમનું એ જ રહેશે આન્સર. એટલે એના ઉપરથી આપણે શું સમજ્યા? એક નિગોદનો અનંતમો ભાગ જેટલા છે સિદ્ધ ભગવંતો. એટલે ઉલટું આપણે કહીએ તો સિદ્ધ ભગવંત કરતા અનંત ગુણા હોય છે નિગોદના જીવો. એ થઈ ગયું મિનિંગ એનું. એટલે અહીંયા સિદ્ધ ભગવંતો તે કેટલા છે? તે પણ અનંત છે. એટલે વિભંગ જ્ઞાની કરતા સિદ્ધ જીવો જે કેટેગરીની અંદર બેસે છે, આ કેવલ જ્ઞાની જીવોની કેટેગરીની અંદર, તે કેટલા છે? અનંત ગુણા છે વિભંગ જ્ઞાની કરતા. પછી આ કેવલ જ્ઞાની જીવો કરતા મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની જીવો તે કેટલા છે? તો અનંત ગુણા છે. કેમ? કારણ હમણાં જ આપણે જોયું, એકસે નિગોયસ અનંત ભાગો સિદ્ધિ કહો. એટલે કે નિગોદનો અનંતમો ભાગ સિદ્ધ થયો છે, અથવા તો નિગોદના જીવો કરતા અનંતમાં ભાગ જેટલા છે સિદ્ધ ભગવંતો. એમ એના હિસાબે આપણે શું કહી શકીએ કે સિદ્ધ ભગવંતો કરતા અનંત ગુણા હોય છે વધારે મતિ અજ્ઞાની, એટલે કે પેલા નિગોદના જીવો. અને એ નિગોદના જીવોને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે. એના હિસાબે અહીંયા આ અનંત ગુણા થઈ જાય છે કેવલ જ્ઞાની કરતા. અને અહીંયા આપણે સમજ્યા આ કેવલ જ્ઞાની જીવોની અંદર સિદ્ધ ભગવંતો પણ આવી જાય છે. પછી 13મા અને 14મા ગુણ સ્થાનક વાળા એવા સંસારી જીવો પણ આવી જાય છે કેવલ જ્ઞાની જીવોની અંદર. અને બધાની અંદર આપણે કાઉન્ટિંગ પણ કરીએ તો 13મા 14મા ગુણ સ્થાનક વાળા કેટલા હોય? માત્ર સંખ્યાતા જ હોય છે. ટોટલ મનુષ્યો કેટલા છે? સંખ્યાતા જ. એની અંદર બધા કઈ કેવલ જ્ઞાની હોતા નથી, માત્ર થોડા જ હોય છે કેવલ જ્ઞાની. અને એના હિસાબે એ એડ પણ આપણે કરી લઈએ સિદ્ધ ભગવંતોના અનંત ફિગર જે છે એની અંદર, તો પણ એ અનંત જ રહે છે એમ. અને એના કરતા પણ વધારે આ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાની જીવો. હવે આ બંનેની અંદર કયા કયા જીવો આવી જાય છે? તો સંસારની અંદર ભમી રહેલા એવા ચારે ગતિના જીવો આની અંદર આવી જાય છે, કે જેઓને સમ્યક્ત્વ નથી. સમ્યક્ત્વ રહિત એવા બધા જીવો આની અંદર આવી જાય. એની અંદર નિગોદ આવી જાય, પછી પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વવકાય, પ્રત્યેક વનસ્પતિકાય આવી જાય, બે ઇન્દ્ર તે ઇન્દ્ર ચૌર ઇન્દ્રિય આવી જાય, અસંગની પંચેન્દ્રિય આવી જાય,
પછી સંઘની પંચેન્દ્રિયની અંદર વિચારીએ તો પહેલા દેવો નારકીઓ આવી જાય, તિર્યંજ પંચેન્દ્રિય આવી જાય કે જે સમ્યક્ત્વ રહિત હોય એવા બધા. પછી મનુષ્ય પણ આવી જાય, એમાં સમૂર્છિ મનુષ્ય પણ આવી જાય બધા, અને પહેલા ગર્ભજ મનુષ્ય એ પણ આવી જાય. એટલે આપણે વિચારીએ તો અસંખ્યાતા એવા જીવો તો આવી ગયા, પ્લસ અનંત એવા જે છે નિગોદના જીવો એ પણ આની અંદર આવી ગયા. એટલે આનો જે છે નંબર મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની જીવોનું તે કેટલું છે? અનંતું છે. કેવલ જ્ઞાની જીવો કરતા અનંત ગુણા વધારે હોય છે આ મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની જીવો. પણ પરસ્પર ભેગા તુલ્ય હોય છે, સમાન હોય છે. કારણ આપણે જોયું બંને સહચારી હોય છે એના હિસાબે. આ રીતે આપણે જોયું. હવે મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાની જીવો એ બંનેની સંખ્યા સરખી કેમ હોય છે? એના માટે શાસ્ત્રની અંદર આ રીતે બતાવ્યું છે, જથ્થ મયી નાણમ તથ્થ સુયનાણમ. એટલે કે જ્યાં મતિ જ્ઞાન છે ત્યાં શ્રુત જ્ઞાન છે. જથ્થ સુયનાણમ તથ્થ મયી નાણમ દોવી એ યાયમ અનુન્નમ મણુ ગયાયમ તી. અહીંયા શું બતાવ્યું? જથ્થ મયી નાણમ એટલે કે જ્યાં મતિ જ્ઞાન છે ત્યાં શ્રુત જ્ઞાન હોય, જ્યાં શ્રુત જ્ઞાન છે ત્યાં મતિ જ્ઞાન હોય. આ બંને અનુન્નમ અણુગયાયમ તી એટલે આ બંને કેવા છે? એકબીજા સાથે ભેગા જ ચાલતા હોય છે એવા છે. એ રીતે બતાવ્યું છે શાસ્ત્રની અંદર. એના ઉપરથી મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાની જીવો એમની સંખ્યા સરખી બતાવી છે, અથવા તો મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની એ પણ આપણે અહીંયા લઈ શકીએ, એમની સંખ્યા પણ સરખી બતાવી છે આના હિસાબે. પછી બીજું, મન પરે જ્ઞાની જીવો સૌથી થોડા કેમ? તો એના માટે શાસ્ત્રની અંદર આ રીતે બતાવે છે, તમ સંજયસ્સ સવ્વ પમાય રહીયસ્સ વિવિહ રિદ્ધિમવો. એટલે અપ્રમત્ત સંયમી એવા જે હોય, વિવિધ એવા વૃદ્ધિઓ વાળા, તેમને મનોપરજ્ઞાન પ્રગટે છે. એના હિસાબે આ મનોપરજ્ઞાન સૌથી ઓછા જીવોને હોય છે. એ રીતે સમજવાનું. તો આ રીતે આપણે આ જોયું જ્ઞાન માર્ગણામાં અલ્પ બહુત્વ. પછી એના બાદ હવે નેક્સ્ટ જે છે માર્ગણા એ જોઈએ. એના માટે ગાથા આખી ગ્રહણ કરી લઈએ. 1 મિનિટ આ ગ્રહણ કરીએ આપણે. હવે આગળની પણ ગ્રહણ કરી લઈએ. નેક્સ્ટ ગાથા 40 સેકન્ડ. હાથ જોડીને ગ્રહણ કરશો. છેય સમય સંખા દેશ અસંખ ગુણ અનંત ગુણ અજયા થોવ અસંખ દુણંતા ઓહી નયણ કેવલ અચક્ષુ. આ ગાથાની અંદર અહીંયા 41st ગાથાની સેકન્ડ લાઈન જે છે એની અંદરથી સ્ટાર્ટ કર્યું છે સંયમ માર્ગણાને વિશે અલ્પ બહુત્વ. એની અંદર સૌથી પહેલા શું બતાવ્યું? સુહુમાં થોવા. સુહુમાં એટલે કે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા એ કેટલા છે? થોવા એટલે કે થોડા છે, સૌથી ઓછા. પછી પરિહાર એટલે કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા તે કેટલા છે? સંખ્યાત ગુણા છે પ્રીવિયસ આના કરતા. એટલે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા કરતા પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા સંખ્યાત ગુણા વધારે છે. પછી અહખાય એટલે કે યથાખ્યાત ચારિત્ર વાળા એ કેટલા છે? તો સંખ ગુણા એટલે કે સંખ્યાત ગુણા વધારે છે પરિહાર વિશુદ્ધિ વાળા કરતા. પછી નેક્સ્ટ આ ગાથા છે એની અંદર બતાવ્યું છેય સમય સંખા. છેય એટલે કે છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા એ. પછી સમય, સમય એટલે કે સામાયિક ચારિત્ર વાળા એને સંખ્યા એ બતાવી એટલે કે સંખ્યાત ગુણા છે. એટલે છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા સંખ્યાત ગુણા હોય છે અને સામાયિક ચારિત્ર વાળા જે છે તે તેના કરતા સંખ્યાત ગુણા હોય છે. એટલે કે અહીંયા પ્રીવિયસ જે બતાવ્યું યથાખ્યાત એના કરતા સંખ્યાત ગુણા વધારે છેદોપસ્થાપનીય વાળા, ને છેદોપસ્થાપનીય કરતા સંખ્યાત ગુણા વધારે સામાયિક ચારિત્ર વાળા. પછી દેશ અસંખ્ય ગુણ. દેશ એટલે કે દેશવીરતી ચારિત્ર વાળા. તો દેશવીરતી વાળા જે છે તે સામાયિક ચારિત્ર વાળા કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે. પછી અનંત ગુણ અજયા. અનંત એટલે કે અનંત, અહીંયા પણ સંધિ થઈને અનુલોપ થઈ ગયો છે. તો અનંત ગુણા વધારે હોય છે. અજયા એટલે કોણ? તો અવિરતિ વાળા એ દેશવીરતી વાળા કરતા અનંત ગુણા વધારે હોય છે. અહીંયા સુધી આપણો સંયમ માર્ગણા કમ્પ્લીટ થઈ ગઈ. હવે અહીંયા દર્શન માર્ગણા સ્ટાર્ટ કરે છે, એ આપણે પછી જોઈશું.
તો સંયમ માર્ગણાની અંદરની ગાથાઓ આપણે જોઈ 41st ગાથાની સેકન્ડ લાઈન અને 42nd ગાથાની ફર્સ્ટ લાઈન. એ જે છે એની અંદર બતાવ્યું સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા જે છે તે સૌથી થોડા હોય છે, બધા કરતા ઓછા. કારણ શું છે? કારણ તેઓને માટે બતાવે છે કે વધારે કે કેટલા હોય છે આખા વિશ્વની અંદર વિચારીએ તો. આમ આખા વિશ્વની અંદરનો મિનિંગ શું કે આખા વિશ્વમાં 14 લોકની અંદર સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા જીવો ક્યાં હોઈ શકે? તો માત્ર જે તીર્ષાલોક છે એટલે કે મધ્યલોક છે એની અંદર રહેલો જે અઢીદ્વીપ છે એની અંદર જ હોઈ શકે છે આ જીવો સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા. અને એ પણ માત્ર કેવા હોય? તો જે જીવો મનુષ્ય ગતિવાળા હોય અને જેઓ શ્રેણી માંડેલા હોય, એટલે કે ઉપશમ શ્રેણીની અંદર હોય 10મા ગુણસ્થાનકે અથવા તો ક્ષપક શ્રેણીની અંદર હોય 10મા ગુણસ્થાનકે, તેઓ અહીંયા સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા કહેવાય. હવે એ જે છે તેઓને માટે કેટલું બતાવ્યું? વધારેમાં વધારે તેઓ શતપૃથક્ત્વ એટલા નંબરના હોય છે. પૃથક્ત્વ એટલે આપણે જાણીએ છીએ, પૃથક્ત્વ એટલે 2 થી 9 અને શત બતાવ્યું છે એટલે કે 200 થી 900. પૃથક્ત્વ એટલે 2 થી 9 અને શત એટલે કે 100. તો 2 into 100 કરીએ તો 200 થાય, અને 9 into 100 કરીએ તો 900 થાય. એટલે શતપૃથક્ત્વનો મિનિંગ શું? કે 200 થી 900. એટલે શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા જે છે તે વધારેમાં વધારે કેટલા હોય છે? તો 200 થી 900 હોય છે. અને બાકીના જે છે બધા એ આટલા ઓછા કે આનાથી ઓછા નથી હોતા. એના હિસાબે સૌથી ઓછા કોણ છે? આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા જીવો છે. પછી તેનાથી સંખ્યાત ગુણા વધારે હોય છે પર્યાર વિશુદ્ધિ ચારિત્ર વાળા. એ શાને માટે? કારણ તેઓ વધારેમાં વધારે ઉત્કૃષ્ટથી સહસ્ર પૃથક્ત્વ હોય છે. સહસ્ર એટલે કે 1000. અને બીજું આ બીજી વાત છે, આનું ઉચ્ચારણ કેવું છે? સહસ્ત્ર નથી પણ સહસ્ર છે. એને આપણે ઇંગ્લિશમાં લખીને બતાવીએ તો સારી રીતે સમજ પડે. સહસ્ર. એક મિનિટ. હા, એક હેન્ડ છે, બોલો. પ્રણામ. એટલે આપણે જે આ સહસ્રની વાત કહીએ એ હા 1000 માટે જ્યાં જ્યાં આવે ત્યાં બધે આવી રીતે સહસ્ર, જેમ આપણે સહસ્ર બીજું આવે છે ને ભગવાનના જે મૂર્તિ ને બધું હોય બધામાં સહસ્ર જ કહેવાનું ને? હા, સહસ્ર જ છે. ઓકે. સંસ્કૃતનો જે છે આ વર્ડ એની અંદર હા, સહસ્ર જ હોય છે. એટલે આપણે જે સહસ્ત્ર બોલીએ છીએ ખોટું બોલે ને? હા, સહસ્ત્ર ખોટું. ફણા પાર્શ્વનાથ કહીએ. હા, જી ધન્યવાદ. એટલે કે તો નથી જ. આ જે છે લિપિ ને ટાઈપિંગ કે લખવાની જે રીત છે એની અંદર ઘણા બધાને મિસ્ટેક થઈ જાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આ સહસ્ર હોય છે પણ સહસ્ત્ર નથી હોતું. એટલે સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ નહીં બોલવાનું, સહસ્ર ફણા પાર્શ્વનાથ. એ રીતે અજ્ઞાનના કારણે કેટલાક ત્યાં મિસ્ટેકો કરી દેતા હોય છે. હા, બોલો. એક હેન્ડ છે. ગુરુજી, ભક્તામરમાં પણ આવે છે તો ત્યાં પણ સહસ્ર જ બોલવાનું? ભક્તામરની ગાથામાં પણ? હા, જ્યાં પણ સહસ્ર વર્ડ છે ત્યાં બધે સહસ્ર જ બોલવાનું. ભક્તામરમાં આપણે શસ્ત્ર બોલ્યા કરીએ ને એટલે. હા, સહસ્ર રશ્મિ એટલે કે સૂર્ય જે છે એના માટેનું વર્ડ છે. સહસ્ર એટલે કે 1000 એવા કિરણો વાળું. એવું તો કોણ? 1000 કિરણ વાળો, 1000 કિરણ. એ પણ સહસ્ત્ર નથી પણ સહસ્ર છે. બરાબર, આપે યાદ કરાવ્યું બધાને. કરવું પડે બધા ઉચ્ચારણો. હા, તો હવે હા, અહીંયા હતા આપણે. પર્યાર વિશુદ્ધિ ચારિત્ર વાળા જીવો જે છે તે કેટલા છે? સહસ્ર પૃથક્ત્વ એટલે કે 2000 થી 9000 બતાવ્યા છે. એટલા ઉત્કૃષ્ટપણે એ હોય છે. પર્યાર વિશુદ્ધિ વાળા કયા ગુણસ્થાનક વાળા હોય? તો 6ઠે 7મે વાળા હોય. એટલે કે કયા જીવો છે? પહેલા તો મનુષ્ય ગતિ વાળા છે. અને મનુષ્ય ગતિ વાળા જીવો કેટલા હોય છે? સંખ્યાતા જ હોય છે. અને એનામાંથી બધા જ જે છે એ કઈ સર્વવૃત્તિધર હોય નહીં. અને બધા જ સર્વવૃત્તિધર જે પણ હોય છે એ બધા કઈ પર્યાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ નથી કરતા. એ ગ્રહણ કરે જે તે પણ પૂર્વધર હોય, 10 પૂર્વથી કંઈક ન્યૂન અથવા તો 9 પૂર્વથી કંઈક અધિક, એટલા તેઓ હોય છે. અને બીજું એ પણ કે શ્રેણી નહીં માંડતા હોય આવા ચારિત્રધર હોય ત્યારે. એ બધી અલગ વાત છે. પણ પર્યાર વિશુદ્ધિ ચારિત્ર જે સર્વવૃત્તિધર જે પણ જીવો છે એ બધા જ કંઈ આ ચારિત્ર ગ્રહણ નથી કરતા.
અને મેક્સિમમ કેટલા મળી જાય છે ઉત્કૃષ્ટ નંબરમાં, તો શાસ્ત્રકાર ભગવંતોએ આટલું બતાવ્યું છે, સહસ્ર પૃથકત્વ એટલે 2000 થી 9000, બસ આટલા જ. અને એ જે છે 2 થી 9000 તે કેટલું છે 200 થી 900 કરતા તો સંખ્યાત ગુણા વધારે છે. આપણે આગળ જોયું હતું ને કે વિશેષાધિક કોને કહેવાય અને સંખ્યાત ગુણા કોને કહેવાય? તો વિશેષાધિક એને કહેવાય કે જે, એટલે કે આના કરતા જો આ વધારે હોય પણ ડબલ કે ટ્રિપલ કે એટલું નહીં હોય, ડબલ થી ઓછું પણ આનાથી વધારે, એને કહેવાય વિશેષ અધિક. તો આ શું ડબલ થી ઓછું છે તો નહીં, 10 ગુણા વધારે છે આ, તો એ ડબલ હોય કે ટ્રિપલ હોય કે 4 ગણું હોય, ત્યારથી કરીને સંખ્યાત ગુણું હોય અથવા તો અસંખ્યાત ગુણાથી ઓછું હોય, એ બધાને શું કહેવાય? સંખ્યાત ગુણા કહેવાય છે. અને આ તો માત્ર 10 ગુણા જ છે, તો એને સંખ્યાત ગુણા કહેવાય. તો આ રીતે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા જે છે તેના કરતા પર્યાર વિશુદ્ધિ ચારિત્ર વાળા જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે આના કારણે. પછી પર્યાર વિશુદ્ધિ વાળા કરતા યથાખ્યાત ચારિત્ર વાળા જીવો એ સંખ્યાત ગુણા વધારે હોય છે. કારણ શું બતાવ્યું? કારણ મહેસાણા બુકરની અંદર બતાવ્યું છે કે યથાખ્યાત ચારિત્ર વાળા જીવો શાને માટે સંખ્યાત ગુણા વધારે હોય છે? તેઓનું નંબર કેટલું બતાવ્યું છે? કરોડ પૃથકત્વ. અને એમાં કરોડ પૃથકત્વનું મિનિંગ શું થાય? પૃથકત્વ એટલે 2 થી 9, કરોડ પૃથકત્વ એટલે 2 કરોડ થી 9 કરોડ એટલું. અને એ શાના માટે બતાવ્યું? કારણ કેવલ જ્ઞાની જીવો મિનિમમ સદાય હંમેશા 2 કરોડ થી 9 કરોડ આટલા તો હોય છે. એની અંદર બતાવે છે કોટી પૃથકત્વ કેવલી સદાય હોય. સદાય હોય એટલે કે હંમેશા હોય, એટલે કે મિનિમમ એટલા તો હોય. એ રીતે મહેસાણા બુકની અંદર બતાવે છે. અને રમે રેણુ બુકની અંદર બતાવે છે કે વધારેમાં વધારે આટલા હોય છે, વધુમાં વધુ કરોડ પૃથકત્વ એટલે 2 થી 9 કરોડ, એ રીતે રમે રેણુની અંદર બતાવ્યું છે. એમ તો આ રીતે આપણને અહીંયા શું ગ્રહણ કરવાનું? યથાખ્યાત ચારિત્ર વાળા જે જીવો છે તેઓ કરોડ પૃથકત્વ જેટલા છે એ રીતે સમજવાનું. એટલે કે 2 કરોડ થી 9 કરોડ છે. અને આ 2 કરોડ થી 9 કરોડ આનું ફિગર જે છે તે આપણે આની સાથે કમ્પેર કરીએ 2000 થી 9000 તો કેટલું છે? આને આપણે 2000 into 10,000 કરીએ તો પછી બની જાય 2 કરોડ. અને આ 9000 into 10,000 કરીએ તો 9 કરોડ બની જાય. એટલે 10,000 ગુણા વધારે છે આ, એક કહી શકીએ ને આપણે. તો આ 10,000 ગુણા, એ 10,000 જે છે એને સંખ્યાતું કહેવાય કે અસંખ્યાત? તો સંખ્યાતું જ છે, અસંખ્યાતું નથી. એટલે એના હિસાબે આ કેવું થઈ ગયું? પર્યાર વિશુદ્ધિ ચારિત્ર વાળા કરતા યથાખ્યાત ચારિત્ર વાળા જે છે તે સંખ્યાત ગુણા વધારે છે. કારણ 10,000 ગુણા વધારે છે આના કરતા. હા, એના હિસાબે. પછી નેક્સ્ટ આ જોઈએ છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા. તેઓને માટે બતાવ્યું છે વધારેમાં વધારે ઉત્કૃષ્ટ રીતે શત કરોડ પૃથકત્વ આટલા હોય છે. શત એટલે કે 100, કરોડ એટલે કે 100 કરોડ પૃથકત્વ. હવે પૃથકત્વ એટલે 2 થી 9 અને 100 કરોડ બતાવે એટલે કે 200 કરોડ થી 900 કરોડ એટલા બતાવે છે છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા જીવો. એમના માટે ઉત્કૃષ્ટ થી આટલા હોય. અને એને આપણે આની સાથે કમ્પેર કરીએ તો કેટલા છે? આ જીવો 100 ગુણા વધારે છે આના કરતા. આ હતા 2 કરોડ થી 9 કરોડ આ હતા, અને આ છે 200 કરોડ, 100 ગુણા વધારે છે. એના હિસાબે આને સંખ્યાત ગુણા વધારે બતાવ્યું. પછી નેક્સ્ટ સામાયિક ચારિત્ર વાળા જીવો, એમને બતાવ્યું સંખ્યાત ગુણા વધારે. એમના માટે કહ્યું છે કે સહસ્ર કરોડ પૃથકત્વ. હવે પાછું અહીંયા સહસ્ત્ર નથી, સહસ્ર છે, યાદ રાખવાનું. અને સહસ્ર કરોડ પૃથકત્વ એટલે 1000 કરોડ. સહસ્ર કરોડ એટલે 1000 કરોડ. કેટલા 1000 કરોડ? તો અહીંયા પૃથકત્વ બતાવ્યું એટલે 2000 કરોડ થી 9000 કરોડ, એ રીતે એમની સંખ્યા બતાવેલ છે. અને એના માટે પણ મહેસાણાની બુકની અંદર બતાવ્યું છે કોટી સહસ્ર પૃથકત્વ સદાય હોય. એટલે કે જે રીતે કેવલ જ્ઞાનીને માટે બતાવ્યું હતું સદાય હોય એટલે કે હંમેશા આટલા તો હોય, એ બતાવ્યું હતું. એ રીતે અહીંયાના માટે સામાયિક ચારિત્ર વાળા માટે પણ એ જ રીતે બતાવ્યું, સદાય આટલા હોય છે એના માટે. એમ
તો આ 2000 કરોડ ને આપણે આની સાથે કમ્પેર કરીએ તો ડિફરન્સ કેટલું છે? 10 ગુણા વધારે છે. આ 200 કરોડ અને આ 2000 કરોડ. આપણે 200 into 10 કરીએ તો 2000 થઈ જાય. એના હિસાબે છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા કરતા 10 ગુણા વધારે છે સામયિક ચારિત્ર વાળા. એના હિસાબે તેમને કહ્યું છે સંખ્યાત ગુણા વધારે છે છેદોપસ્થાપનીય વાળા કરતા. પછી અહીંયા સુધી જે હતા, અહીંયા સૂક્ષ્મ સંપ્રાય પરિહાર વિશુદ્ધિ યથાખ્યાત ચારિત્ર છેદોપસ્થાપનીય અને સામયિક ચારિત્ર, આ બધા કેવા હતા? માત્ર મનુષ્ય ગતિની અંદર જ હોય એ બધા હતા એવા. એમાં પણ આ જે છે મનુષ્ય ગતિવાળા જીવો, જેમને આ ચારિત્ર હોઈ શકે, એ જીવો કેવા હોવાના? તો પર્યાપ્તા ગર્ભજ એવા મનુષ્ય, એમને જ આ 5 ચારિત્ર હોઈ શકે છે. આ 5 ચારિત્રને કેવા કયા છે? સરવીરથી બતાવ્યા છે. સરવીરથી કોને હોઈ શકે? તો માત્ર પર્યાપ્તા સંઘની મનુષ્યને, ગર્ભજ જે છે એમને, બાકી બીજા કોઈને પણ નહીં હોય. અને આ જે છે પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય તે સંઘની, એ કેટલા નંબરના હોય છે તે આપણે આગળ જોયું. 29 ડિજિટ્સનો જે ફિગર હતું, 7922 થી સ્ટાર્ટ થતું હતું, એટલું નંબર બતાવ્યું છે એ જીવોનું. અને એ સંખ્યાતું માત્ર છે, અસંખ્યાતું નથી એમ. અને એ પણ જે આપણે મનુષ્ય વાળું સંખ્યાતું જે ફિગર બતાવે, એમાં પણ બધા જ કઈ સરવીર્તિધર નથી હોતા. એ તો આપણને ખબર છે. હમણાં ક્યાં છે બધા સરવીર્તિધર? માત્ર ગણતરીના જેટલા છે મનુષ્યો પણ. હમણાં જે આપણને દેખાય છે એમાં પણ સરવીર્તિ જેઓએ ગ્રહણ કરી છે એવી. એટલે એના હિસાબે સંખ્યાતા નંબરના હોય છે મનુષ્ય ગતિવાળા જીવો, એમાંથી પણ ઘણા ઓછા હોય છે સરવીર્તિ વાળા. એ આપણે સમજી જ શકીએ છીએ. એટલું જાણ્યું. પછી હવે નેક્સ્ટ આ જે છે દેશવીર્તિ વાળા એવા જીવો, એની અંદર કયા કયા જીવો આવી જાય? તો તિર્યંજ ગતિ વાળા. એ તિર્યંજ પણ કેવા? તો પર્યાપ્તા એવા ગર્ભજ સંઘની તિર્યંજ પંચેન્દ્રિય એવા જીવો. એ પણ બધા નહીં, કેટલાક એમાંથી એ આવી જાય. પ્લસ પર્યાપ્ત એવા સંઘની મનુષ્ય ગર્ભજ જે છે તે એવા જીવો માત્ર અહીંયા હોઈ શકે છે દેશવીરથી માર્ગણાની અંદર એમ. એમાંથી આપણે મનુષ્ય વિશે વિચારીએ તો હમણાં જ આપણી વાત થઈ, મનુષ્ય કેટલા છે? તો માત્ર સંખ્યાતા છે ટોટલ મનુષ્ય. ગર્ભજ સંઘની મનુષ્ય પર્યાપ્ત, એ માત્ર સંખ્યાતા જ છે. અને એમને જ આ દેશવીરથી હોઈ શકે છે. એના હિસાબે મનુષ્ય કેટલા? સંખ્યાતા. એનામાંથી કેટલાકને માત્ર હોઈ શકે છે દેશવીરથી એમ. પણ તિર્યંચ જે છે, તિર્યંચો કેટલા છે? પંચેન્દ્રિય તિર્યંચો, તે તો અસંખ્યાતા છે. એટલે આપણે તિર્યંચોની અપેક્ષાએ જો વિચારીએ, જે કેવા પર્યાપ્તા એવા સંઘની તિર્યંચો ગર્ભજ એવાને વિશે વિચારીએ તો ટોટલ તિર્યંચો એવા જે છે પંચેન્દ્રિય એવા તિર્યંચો, તેઓની સંખ્યા અસંખ્યાતી છે. એની અંદર પણ કેટલાકને દેશવીરતી હોઈ શકે, તો પણ ટોટલ જેટલી સંખ્યા છે એના પ્રોપોર્શન ભલે ઓછું છે, તો પણ એ પ્રોપોર્શન કેટલું છે? એ પ્રોપોર્શનનો નંબર પણ આપણે વિચારીએ તો એ કેટલું? તો અસંખ્યાતા હોય છે. અસંખ્યાતાના પણ અસંખ્ય પ્રકાર હોય છે ને. તો તિર્યંચ એવા પંચેન્દ્રિય કેટલા છે? અસંખ્યાતા. તો એનામાંથી માત્ર કેટલાકને હોય દેશવીરતી, પણ એ માત્ર કેટલાક જે છે તેનું પણ ફિગર આપણે વિચારીએ તો એ પણ અસંખ્યાતું જ છે. એટલે એના હિસાબે અહીંયા અસંખ્યાત તિર્યંચોને દેશવીરતી હોઈ શકે છે. એના હિસાબે એ પ્લસ સંખ્યાતા કેટલાક એવા મનુષ્ય, એ બંનેને એડ કરી લઈએ તો કેટલું થાય ફિગર? અસંખ્યાતું. એના હિસાબે સામયિક ચારિત્ર વાળા જે છે જીવો, એના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે દેશવીરતી વાળા જીવો. એ રીતે બતાવ્યું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અસંખ્યાતા તિર્યંચોને દેશવીરતી હોય છે. એના હિસાબે આ બતાવ્યું. દેશવીરતી વાળા જે છે તે અસંખ્યાત ગુણા વધારે હોય છે સામયિક ચારિત્ર વાળા કરતા. પછી નેક્સ્ટ, તેનાથી અનંત ગુણા વધારે હોય છે અવીરતી વાળા જીવો. હવે અનંતનું ફિગર અહીંયા આવી ગયું, તો અનંતનું ફિગર અહીંયા આવ્યું અને અવીરતી છે. એ આપણે આગળ જ જે છે જ્ઞાન માર્ગ એની અંદર વિચારણા કરી, પ્રમાણ કે સંખ્યા જે છે અનંતની, તે બે જ માત્ર જીવોની હોઈ શકે છે. એક તો નિગોદના જીવ અને બીજા સિદ્ધ ભગવંત. તો સિદ્ધ ભગવંતની અહીંયા વિચારણા નથી, પણ અહીંયા કેવું છે? નિગોદના જીવોની વિચારણા છે. અહીંયા આપણે વિચારીએ
તો નિગોદના જીવ કેવા હોય? દેશવીરતી વાળા હોય કે સામાયિક સર્વવીરતી વગેરે વાળા હોય? તો નહીં હોય, એ માત્ર અવીરતી વાળા હોય છે. એટલે અવીરતી વાળા જે માર્ગણા છે એની અંદર ફિટ બેસે છે નિગોદના જીવ. એના હિસાબે એમની અપેક્ષાએ અહીંયા જોઈ શકીએ છીએ એકેન્દ્રિય જીવો અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા હોય છે. એમાં પણ એકેન્દ્રિય જે આપણે જોયા એની અંદર પણ સ્પેસિફિકલી જો વિચારીએ તો નિગોદના જીવ, સાધારણ વનસ્પતિકા એના જીવ કેટલા છે? તો આપણો જે એક ચૌદરાજ લોક છે એવા અનંત એવા ચૌદરાજ લોકની કલ્પના કરો. એની અંદર જેટલા આકાશ પ્રદેશ છે બધાની ટોટલ કરી લઈએ તો એટલા સંખ્યાની અંદર હોય છે સાધારણ વનસ્પતિકાના જીવો, એટલે કે નિગોદના જીવો. એને કહ્યું અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા એમ. અને એ જીવો અવીરતી વાળા હોય છે. તો એ આપણે આગળ પણ જોયું છે, આ નિગોદના જીવો જે પણ ઠેકાણે બેસી જાય તેની સંખ્યા અનંતી થઈ જાય છે એમ. અને પ્રીવિયસ અહીંયા કોઈ પણ ઠેકાણે નિગોદ નહીં હતું, માત્ર આની અંદર નિગોદ હોય છે. પણ આની અંદર માત્ર નિગોદે નથી હોતું, બીજા ઘણા 4 ગતિના જીવો આની અંદર હોય છે. નારકી બધા જ જીવો અવીરતી વાળા, દેવો બધા જ અવીરતી વાળા. પછી તિર્યંશની અંદર વિચારીએ તો બધા એકેન્દ્રિય, બધા બેઇન્દ્રિય, બધા તેઇન્દ્રિય, બધા ચૌરેન્દ્રિય, બધા અસંગની પંચેન્દ્રિય, એ બધા અવીરતી વાળા. પછી સંઘની પંચેન્દ્રિયની અંદર વિચારીએ તો દેવો આપણે વિચારી લીધા. પછી નારકીઓ એ પણ બધા આની અંદર આવી ગયા, દેવો બધા આવી ગયા. પછી મનુષ્ય વિચારીએ, સંઘની પંચેન્દ્રિયો, એ પણ મેજોરિટી અવીરતી વાળા હોય છે. પછી તિર્યંશ પંચેન્દ્રિય એવા પણ મેજોરિટી અવીરતી વાળા હોય છે. એટલે એની અંદર જીવો એમ પણ વધારે છે એના કરતા એટલે આ બધા જે છે એના કરતા જીવો આની અંદર વધારે છે. જો આનામાંથી આપણે નિગોદને કાઢી નાખીએ, અવીરતીનું અહીંયા વિચારણા કરી રહ્યા છીએ, આની અંદરથી આપણે જો નિગોદને કાઢી મૂકીએ તો પણ આ અવીરતી વાળા જીવો આ બધા કરતા વધારે જ હોય છે. જો અહીંયા નિગોદ નહીં હોય તો આ અસંખ્યાત ગુણા વધારે કહી શકાતું હોત અવીરતી વાળાને. પણ નિગોદ અહીંયા આવી ગયું એટલે આ અનંત ગુણા વધારે થઈ ગયું દેશવીરતી વાળા કરતા. એટલે આના હિસાબે આપણે સમજ્યાશું કે સંયમ માર્ગણાની અંદર સૌથી ઓછા હોય છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા, એના કરતા સંખ્યાત ગુણા વધારે છે પરિહાર વિશુદ્ધિ વાળા, એના કરતા સંખ્યાત ગુણા વધારે યથાખ્યાત ચારિત્ર વાળા, એના કરતા સંખ્યાત ગુણા વધારે છેદોપશાપનીય ચારિત્ર વાળા, એના કરતા સંખ્યાત ગુણા વધારે સામાયિક ચારિત્ર વાળા, એના કરતા અસંખ્યાત ગુણા વધારે દેશવીરતી વાળા, એના કરતા અનંતા ગુણા વધારે અવીરતી વાળા હોય છે. આટલા સુધી આપણે જાણ્યું. હવે અહીંયા એક જે રિક્વેસ્ટ આવેલ હતી કે આ બધું અલ્પ બહુ જાણીને શું કરવાનું આપણને, તો આમ કેવું છે, પહેલા તો ભગવાન આપણા ત્રિકાલદર્શી કહો કે પછી સર્વજ્ઞ કહો એવા તીર્થંકર ભગવંતો કે કેવલ જ્ઞાની ભગવંતોએ પોતાના આત્મા દ્વારા પ્રત્યક્ષપણે આખા 14 રાજલોક અને એની બહારનું પણ બધું જ જોઈ લીધું છે, ક્યાં શું છે કેવું છે, અને એમનું જ્ઞાન આપણને આપીને ગયા છે. એના જ્ઞાનની અંદર આપણે પહેલા તો જીવ વિચાર વગેરેથી સ્ટાર્ટ કર્યું, બેઝિક જાણ્યું, પછી જીવો કયા કયા છે એ બધા જાણ્યું. એ જાણવા દ્વારા આપણે એની જૈણા કઈ રીતે કરવાની, એની અંદર આપણે એટલા બધા ભાવો કરીને આવ્યા છીએ, એના ઉપર આપણે જો ચિંતન કે વિચારણા કરીએ તો આપણે વૈરાગ્ય આપણા આત્માની અંદર કેળવી શકીએ. આની અંદર આવા કષ્ટમય એવા સંસારની અંદર આપણા ભાવો વધારે નહીં થાય અને આપણું સંસારથી જલ્દી મુક્તિ થાય એવા ભાવો આપણને ઇઝીલી આવી શકે. જો એટલા સૂક્ષ્મ વગેરે એવા નાના નાના એવા જીવો હોય કે પછી દુર્ગતિ વાળા એવા જે ભવો છે એની જાણકારી આપણને મળે, એનું જ્ઞાન આપણે લઈએ તો પછી એવા વૈરાગ્યના જે ભાવનાઓ છે એ પણ આપણે ભાવી શકીએ. એટલે એ પણ જરૂરી હતું. પછી નવતત્વ આપણે જાણ્યું, એ પણ જરૂરી હતું. કહેવાય છે કે તીર્થંકર ભગવંતોની દેશનાની અંદર 9 તત્વની પ્રરૂપણા હોય છે. એની અંદર જ બધા 9 તત્વ બતાવ્યા, જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રય સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, એ બધું. એટલે એ બધું જાણીને પણ આપણા આત્માની અંદર હે અગ્નિય અને ઉપાદેય શું હોય એની સમજણ આવી જાય અને પછી આપણે એ રીતે આપણા આચરણ લઈએ. એ જ રીતે આગળના જે છે આખું વિશ્વ કેવું છે, ક્યાં શું રહેલું છે, એ બધું પણ
કેવલ જ્ઞાની ભગવંતોએ આપણને દર્શાવ્યું. તો એના ઉપરથી આપણે શું સમજી શકીએ કે કેવી વિચારણા કરી શકીએ કે આટલા બધા મોટા એવા 14 લોકની અંદર આપણા જીવે કયા ઠેકાણે કેટલી વખત એવા કેટલા ભવો કર્યા હશે, એવા નિગોદની અંદર અનંતા જીવો સાથે એક જ શરીરની અંદર કેટલા ભવો આપણે કરી રહ્યા હતા અનાદિકાળથી, વગેરે એવા વિચારણા અને ચિંતન ભાવના આપણે ભાવી શકતા હોઈએ. અને ત્યાં નરક વગેરે છે એવી દુર્ગતિઓની વિચારણા કરી શકીએ. પછી આ જે છે તીર્ષાલોક, એની અંદર અસંખ્ય એવા દ્વીપ સમુદ્ર છે, એની અંદર આપણે કયા સમુદ્રના કયા અપકાયના જીવ તરીકે ભવો કર્યા હશે વગેરે એવી બધી પણ વિચારણા કરીને આપણા ધર્મ ભાવના, લોક સ્વરૂપ ભાવના એ બધું આપણે ભાવી શકીએ છીએ. એટલે એ જાણીને પણ આપણા આત્માનો કલ્યાણ થાય છે. પછી હવે આના ઉપર આવીએ તો આની અંદર અલ્પ બહુ તો આપણે જે વિચારી રહ્યા છીએ, તો એમાં જે પહેલા તો આ માર્ગણાઓ જે બતાવી છે આખી, આ બધી માર્ગણાઓ જે બતાવી એની અંદર ગતિ માર્ગણા પહેલી કહો, એની અંદર જ શું આવી જાય છે, 14 લોકની અંદર જેટલા પણ સંસારી જીવો છે એ બધા જ એક જ આ માર્ગણાની અંદર સમાવેશ કરીને બતાવેલા છે. એની અંદર આપણે જો એમ વિચારીએ કે આ કોણ કોનાથી વધારે ઓછું, તો સૌથી ઓછા મનુષ્ય છે. તો મનુષ્ય સૌથી ઓછા છે. આપણે કયા છીએ? આપણે મનુષ્ય છીએ. તો આપણને સૌથી ઓછા સીટ જેની અંદર છે એવી ગતિની અંદર આપણને જન્મ મળી ગયું છે. એટલે આપણો ભાગ્યોદય કેવું સરસ છે. આપણી શું કહેવાય, એટલી મોટી એવી પુણ્ય રાશિ આપણે ભેગી કરી હશે, એના હિસાબે આપણને મનુષ્ય ગતિ મળેલ છે કે જ્યાં દેશવીરતી પણ પોસિબલ છે, સર્વવીરતી પણ પોસિબલ છે, સમજણ ઇઝીલી મળી શકે છે. આપણા તિર્યંચોની જેમ કોઈ પણ ડિપેન્ડન્સ હોતું નથી, પરવશતા હોતી નથી. જો નરક ગતિની અંદર ચાલ્યા જઈએ તો નરક ગતિની અંદર કેટલા અસંખ્યાતા જીવો છે મનુષ્ય કરતા, પછી નરક વાળા કરતા અસંખ્યાતા એવા દેવો છે, દેવ કરતા અનંત ગુણા વધારે તિર્યંત છે. તો એવા ઇઝીલી હવે આપણે એમ વિચારીએ કે કોઈ કોલેજીસ છે એની અંદર જો આપણને એડમિશન જોઈતું હોય તો જે કોલેજની અંદર સૌથી વધારે સીટ્સ અવેલેબલ હોય એની અંદર ઇઝીલી મળી શકે એડમિશન, કે પછી જે કોલેજની અંદર ઓછી સીટ હોય એની અંદર મળી શકે? તો ઓબ્વિયસલી આપણે સમજી શકીએ કે જેની અંદર વધારે સીટ્સ છે અવેલેબલ એમાં ઇઝીલી મળી શકે એડમિશન. અથવા તો એમ પણ બીજી રીતે વિચારણા કરીએ કે સમજો કે આપણને પાલીતાણા જવું છે, શત્રુંજય યાત્રા કરવા માટે જવું છે, અને આપણે ટ્રેન ટિકિટ બુકિંગ કરવા જઈએ છીએ, તો આપણે કઈ ટ્રેનને પ્રિફર કરીએ? એની અંદર આપણને જો એમ ખબર હોય કે ઘણા બધા જણ એ સીટ બુકિંગ કરવા માટે બેઠેલા છે, એવું ટાઈમ છે, અને ત્યાં આપણે પણ જો બેઠેલા હોઈએ ટિકિટ બુકિંગ કરવા માટે, તો જે ટ્રેનની અંદર ઘણી સીટ્સ અવેલેબલ હોય એની અંદર માટે આપણે એપ્લાય કરીએ કે પછી ઓછી હોય તેની અંદર? તો ઘણી સીટ હોય એની અંદર પ્રોબેબિલિટી વધારે છે કે આપણી સીટ બુક થઈ જાય એવું. તો એના ઉપરથી આપણે શું સમજ્યા કે જે ગતિની અંદર સૌથી ઓછા જીવ પોસિબલ છે એ ગતિની અંદર જો આપણને એન્ટ્રી મેળવવી હોય તો આપણી પાસે પુણ્યનું બેલેન્સ બહુ મોટું હોવું જોઈએ તો જ મળી શકે, ઓછું હોય તો નહીં મળે. અને એટલા મોટો એવો પુણ્યની રાશિ આપણે ભેગી કરી હશે કે આપણને એવો દુર્લભ એવો મનુષ્ય ભાવ મળી ગયું છે. અને પછી આવો દુર્લભ મનુષ્ય ભાવ એટલે કે જ્યાં આપણે ઘણું બધા એવા એક્ઝામ્પલ માટે સમજો કે કોઈ ઠેકાણે આપણે જવાના હોઈએ અને એની ટિકિટ સમજો ₹1,00,000 કે એટલી હોય, ત્યાં રહેવા માટે 10 લાખ, એક્ઝામ્પલ માટે એમ જ એટલું ખર્ચો કરવું પડે એવું કંઈ હોય, તો ત્યાં જઈને પછી આપણે ત્યાં જવાનું જે મોટિવ છે અથવા તો જે ગોલ છે એ પહેલા અચીવ કરીએ કે પછી ત્યાં જઈને ટાઈમપાસ કરીએ? આટલો ખર્ચો કર્યો છે એ માઇન્ડમાં હોય ને, પછી આટલો ખર્ચો કરીને ત્યાં ગયા છીએ તો જે મેઇન કામ છે એ કરવાનું પહેલા, બીજી બધાની અંદર ટાઈમ પાસ કે ટાઈમ વેસ્ટ નહીં કરવાનું, એ જ હોય ને આપણા માઇન્ડમાં. તો એ જ સેમ અહીંયા એપ્લાય કરવાનું. એટલી મોટી પુણ્ય રાશિ લઈને આપણે ખર્ચી દીધી છે, આપણા પુણ્યના બેલેન્સમાંથી એને કાઢી મૂક્યો છે, એટલે આપણને આવી મનુષ્ય ભાવ મળ્યું છે. એની અંદર આપણે આવ્યા છીએ આર્ય દેશ, પછી જૈન શાસનની પ્રાપ્તિ થઈ છે, સુદેવ સુગુરુ સુધર્મની પ્રાપ્તિ થયેલી છે, પંચેન્દ્રિયથી પરિપૂર્ણ શરીર વગેરે મળ્યું છે. એ બધા એવા કન્ડિશન એ સિચ્યુએશન આપણને મળી ગયા છે. તો પછી એ કઈ રીતે મળ્યા? તો ઘણા પુણ્યની રાશિ ખર્ચીને મળ્યા છે. તો એ જે ખર્ચ કર્યું છે આપણા માઇન્ડમાં હોવું જોઈએ
કે આટલું ખર્ચો આપણો થઈ ગયો છે, હવે આપણા બેલેન્સની અંદર આટલી મોટી પુણ્ય રાશિ પાછી ભેગી કરશું ત્યારે પછી આવો મનુષ્ય ભાવ મળી શકે, જે અત્યંત કેવો 10 દૃષ્ટાંતે બતાવ્યું છે દુર્લભ. 10 એક્ઝામ્પલ્સ બતાવ્યા છે શાસ્ત્રની અંદર. યોગ શમીલા એનું એક્ઝામ્પલ, પછી કાચબાનું એક્ઝામ્પલ, જોગટિયાનું એક્ઝામ્પલ, એટલે આવા બધા ટોટલ 10 એક્ઝામ્પલ્સ બતાવ્યા છે એ દર્શાવવા માટે કે મનુષ્ય ભાવ કેવો દુર્લભ છે. એ એક્ઝામ્પલ્સની અંદર એક બતાવ્યું છે યોગ શમીલાનું એક્ઝામ્પલ લો, એની અંદર એ યોગને શમીલાનો જે શાસ્ત્રીય વર્ડ્સ છે એના કરતા ઇઝીલી આપણે સમજી શકીએ હમણાં. એના માટે ગુરુ ભગવંતો એ રીતે કહેતા હોય કે શાસ્ત્રની અંદર જે એક્ઝેક્ટ જે બતાવ્યું છે એક્ઝામ્પલ એ નથી કહેતો, પણ હમણાં આપણને થોડીક સમજ પડે એના માટે એ રીતે શોર્ટમાં કહું છું. સમજો કે એક બોલપેન છે અને એનું ઢાંકણું છે, એને આપણે સમુદ્રના એક કિનારે એક ઢાંકણું મૂક્યું અને એના ઓપોઝિટ એકદમ દૂર વાળા એવા બીજા કિનારે એ બોલપેન નાખી દીધી એ સમુદ્રમાં. હવે એ પ્રોબેબિલિટી કે બંને ભેગા આવી જાય એક જ સાથે અને એ પેનને ઉપર એની કેપ છે કે ઢાંકણું છે એ ફિટ બેસી જાય, એની પ્રોબેબિલિટી કેટલી છે? આપણને થાય કે ઇમ્પોસિબલ છે. એવું જ છે ને, ક્યારે એ થાય, કેટલા ટાઈમ લાગે? અને પાસે પણ આવી જાય તો એની અંદર એનું કેપ એટલે કે જે ઢાંકણું છે ફિટ બેસી જાય, એની પ્રોબેબિલિટી કેટલી? થઈ જ નહીં શકે. એવું જ હોય ને. તો શાસ્ત્રકાર ભગવાન તો એ કહે છે કે એક વખત એ પણ થઈ જાય, એના કરતા પણ વધારે ઓછી પ્રોબેબિલિટી છે કે એક વખત મનુષ્ય ભાવ એમ જ વેસ્ટ કરી નાખ્યો તો ફરીથી મળશે એવું. એટલે એટલું દુર્લભ છે. એના માટે શું કહ્યું? એ બોલપેન ઉપર ઢાંકણું ફિટ બેસી પણ જાય સમુદ્રની અંદર, અહીંયા ને ત્યાં બીજા કિનારે નાખ્યા તો એ પાસે આવીને ફિટ બેસી જાય એક વખત, પણ મનુષ્ય ભાવ એક વખત ગુમાવી દીધું, વેસ્ટ કરી નાખ્યો તો પછી પાછો બીજી વખત મળવાનું દુર્લભ છે એવું બતાવ્યું છે. એટલે આ બધું કેવું છે, અલ્પ બહુતોને બધું વિચારણા કરીએ તો પછી આપણા માઇન્ડમાં આવી જાય કે આપણે શું કરી રહ્યા છીએ અને આપણો ટાઈમ વેસ્ટ નહીં કરીએ બધું. એટલે આ રીતે અલગ અલગ જે છે માર્ગણા, એના વિશે અલગ અલગ વિચારણા આપણે કરી શકીએ એના માટે બતાવે છે, અને આપણા આત્મકલ્યાણના માર્ગે આપણે આગળ વધી શકીએ એના માટે આ અલ્પ બહુતો વગેરે બતાવેલા છે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.